વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે ચેપ્ટર 1 ને કમ્પ્લીટ કર્યું અને ગ્રુપમાં જણાવ્યા મુજબ ચેપ્ટર 2 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચેપ્ટર 1 માં આપણે કુલંબીય બળ અને ક્ષેત્રનો અભ્યાસ કર્યો છે. ચેપ્ટર 2 માં આપણે સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાનો અભ્યાસ કરવાના છીએ, જે ધોરણ 11 માં ગુરુત્વાકર્ષણના એક જ ચેપ્ટરમાં 4 ટોપિક તમે શીખ્યા હતા. તો આજે આપણે ચેપ્ટર 2 શરૂ કરીએ. પ્રકરણ 2, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. મુખ્યત્વે 2 ભાગમાં આ ચેપ્ટર વહેંચાયેલું છે. આપણે ધોરણ 11 માં પ્રકરણ 6 અને 8 માં સ્થિતિ ઉર્જાનો ખ્યાલ આપણે મેળવ્યો છે. આપણને ખબર છે કે સ્પ્રિંગ બળ, ગુરુત્વ બળ જેવા બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ કાર્ય કરીએ, પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જઈએ, ત્યારે જે આપણે કાર્ય કર્યું હોય તે કાર્ય જેટલી ઉર્જા તે પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. એ વાત આપણે સારી રીતે શીખ્યા હતા. ક્ષેત્રીય બળ વિરુદ્ધ કાર્ય કરીએ ત્યારે આપણે કરેલું કાર્ય જેટલા જૂલ હોય તે પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે, અને જ્યારે પદાર્થ પરથી બળ દૂર કરવામાં આવે તો તે પદાર્થ ગતિ ઉર્જા સ્વરૂપે ગતિમાં આવે છે, અને જેટલા મૂલ્યની સ્થિતિ ઉર્જા ગુમાવે તેટલા જ મૂલ્યની ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. બંનેનો સરવાળો એ સંરક્ષિત અચલ રહે છે. આ પ્રકારના જે બળો છે એમને આપણે સંરક્ષિત પ્રકારના બળો કહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વ બળની જેમ જ વિદ્યુત ભારો વચ્ચેનું કુલંબ બળ પણ સંરક્ષી બળ છે. મુખ્યત્વે આ બંને ગુરુત્વ બળ, કુલંબ બળ બંને વ્યસ્ત વર્ગના નિયમ ઉપર આધારિત છે. બંનેમાં F ચલે છે 1/r². તે આપણે જોયું છે બંનેના સૂત્રોમાં. ફક્ત અચળાંકો જુદા પડે છે. ગુરુત્વાકર્ષણના નિયમમાં દળના સ્થાને અને કુલંબના નિયમમાં દળના સ્થાને વીજભાર આવે છે. ગુરુત્વાકર્ષણના નિયમમાં જે દળ છે તે કુલંબના નિયમમાં ત્યાં વીજભાર આવે છે. આમ જ ગુરુત્વ ક્ષેત્રમાં દળની સ્થિતિ ઉર્જાની જેમ આપણે વિદ્યુત ક્ષેત્રમાં વીજભારની સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરીશું. વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય અને સ્થિતિ ઉર્જાની સમજૂતી આપી સંરક્ષી બળની લાક્ષણિકતાઓ જણાવો. હવે ધારો કે આ એક ઉગમ બિંદુ છે, અને ઉગમ બિંદુથી અમુક એક અંતરે દૂર એક પ્લસ ચાર્જ, પોઝિટિવ ચાર્જ પરીક્ષણ વીજભાર આપણે મૂકેલો છે, જે આ ક્યુ ના ક્ષેત્રમાં છે. અહીં બધી જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર એક પરીક્ષણ ચાર્જ આપણે મૂક્યો છે અહીંયા. હવે આ પરીક્ષણ ચાર્જ જે છે એને ધારો કે R થી P પાસે લાવવો હોય, તો આ ધન વીજભાર છે, આ ધન વીજભાર છે. હવે થશે શું કે આ ધન વીજભારને જેમ જેમ નજીક ઉગમ બિંદુ તરફ આપણે લાવીશું આ ડાયરેક્શનમાં, એટલે અપાકર્ષી બળ લાગશે, ક્ષેત્રીય અપાકર્ષી બળ. તો એ બળની વિરુદ્ધ આપણે કાર્ય કરીશું તો તે કાર્ય જેટલી ઉર્જા આ પદાર્થમાં સંગ્રહાઈ જશે. જો એને અહીંયાથી આપણે બાહ્ય બળ દૂર કરી દઈએ તો તરત જ તે અપાકર્ષી બળના પરિણામે ગતિ ઉર્જાથી તે દૂર જતો રહેશે. તો તે આપણે જોઈએ. આકૃતિમાં
પ્લસ ક્યુ વીજભાર ઉગમ બિંદુ પાસે છે, એનું ક્ષેત્ર છે, એમાં પોઝિટિવ ચાર્જ જે પરીક્ષણ ચાર્જ છે એને આર થી પી સુધી લાવવો છે અને ક્ષેત્ર વડે એને બળ લાગશે એફઈ જેટલું અપાકર્ષી બળ લાગશે. હવે આપણે જો પ્રવેગ રહિત ગતિ કરાવી હોય તો એટલું જ બળ બીજું બાહ્ય બળ આપવું પડે, જેને આપણે એફ એક્સટર્નલ કહીશું, જે આપણા દ્વારા થયેલું કાર્ય છે તે બળ છે આપણા દ્વારા એફ એક્સટર્નલ. આ વીજભારને આર થી પી સુધી એટલે કે નજીક લાવવો છે. ક્ષેત્રીય બળની વિરુદ્ધ બાહ્ય બળ જે છે એના વડે થતું કાર્ય. ક્ષેત્ર વિરોધ કરે છે એટલે સમજો ગુરુત્વાકર્ષણના વિષયમાં ઉપર તરફ કોઈ પદાર્થને લઈ જાવો જે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ છે, તો કાર્ય સંકલન ઇન્ટિગ્રેશન આર થી પી એફ એક્સટર્નલ ઇન્ટુ ડીઆર, અથવા તો એને એમ પણ કહેવાય કે ક્ષેત્રની વિરુદ્ધ છે તો માઇનસ એફઈ ઇન્ટુ ડીઆર. આ કાર્ય સ્થિત વિદ્યુત અપાકર્ષણ વિરુદ્ધ બળની વિરુદ્ધમાં થયેલું હોય એટલે તે પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અને સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ વીજભારને બે બિંદુઓ આર અને પી વચ્ચે ગતિ ધરાવતા થતું કાર્ય બે બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. અને આ જે ઉર્જા સંગ્રહાય છે તે ઉર્જા જે સંગ્રહાય છે તે માર્ગ પર આધારિત નથી પરંતુ સ્થાન પર આધારિત છે. એટલે કે તે ચાર્જને અહીંયાથી આ બાજુ લાવવામાં આવે, આ રસ્તેથી વિવિધ માર્ગેથી આપણે લઈ જઈએ, તેમ છતાં ક્ષેત્ર સંરક્ષી પ્રકારનું હોવાથી એમાં સંગ્રહાતી ઉર્જા એ માર્ગ પર આધારિત નથી પણ સ્થાન પર આધારિત છે. આ વાત ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં પણ આપણે શીખી ગયા છીએ. ડબલ્યુ આર થી પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ, પી પોઈન્ટ પાસે સ્થિતિ ઉર્જા માઇનસ આર પોઈન્ટ પાસે સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર થી પી એફઈ ઇન્ટુ ડીઆર. સ્થિત વિદ્યુત ક્ષેત્રોમાં આપેલા વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધાર રાખે છે, તેને લીધેલા માર્ગ પર નહીં. અને જે સંરક્ષિત બળની મૂળભૂત લાક્ષણિકતા છે આકૃતિમાં આપણે જોયું. તો મૂળ વાત એ છે કે ગુરુત્વ ક્ષેત્ર હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય તેમાં પદાર્થને ક્ષેત્ર વિરુદ્ધ બળ લગાડી આપણે ત્યારે થતું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. ગુરુત્વ ક્ષેત્ર વિરુદ્ધ હોય તો ગુરુત્વ સ્થિતિ ઉર્જા, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ હોય તો સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા તે પદાર્થમાં સંગ્રહાય છે સ્થિતિ ઉર્જા સ્વરૂપે. અને જ્યારે આવા ક્ષેત્રોમાં પદાર્થને એક સ્થાનથી બીજા સ્થાન ઉપર લઈ જઈએ છીએ ત્યારે જે કરવું પડતું કાર્ય ક્ષેત્ર વિરુદ્ધ છે તે માર્ગ પર આધારિત નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. એ જ બાબત સંરક્ષી બળની મૂળભૂત લાક્ષણિકતા છે. યાદ રાખો, જેમ ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં આપણે શીખ્યા હતા કે સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, પરંતુ બે બિંદુઓ વચ્ચે તેમના તફાવતનું જ મહત્વ છે. કોઈ આપેલ બિંદુએ સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થિતિ ઉર્જા શોધવી હોય તો સંદર્ભ બિંદુની જરૂર પડશે. હવે સંદર્ભ બિંદુ આપણે અનંત અંતરે લેવામાં આવે તો ત્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય થશે. તો આપણે સ્થિતિ ઉર્જા જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં માપવાની થાય ત્યારે આપણું શૂન્ય અનંત અંતરે લઈશું અને ત્યાં અનંત અંતરે સ્થિતિ ઉર્જા છે તે શૂન્ય લઈશું. ધારો કે આપણા આ જ કેસમાં આર થી પી ના બદલે અનંત અંતરેથી પી પાસે લાવવાનું હોત તો આપણું કાર્ય ડબલ્યુ ઇન્ફિનિટી થી પી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, તેમાં સંગ્રહાતી ઉર્જા યુપી એટલે પી પોઈન્ટ પાસે સ્થિતિ ઉર્જા -0, કેમ કે આપણો 0 અનંત અંતરે છે. તેમનું ઇન્ટિગ્રેશન પણ આવી રીતે ઇન્ટિગ્રેશન એમનું અનંત અંતરથી પી સુધી એફ ઇન્ટુ ડીઆર થશે. આ જ રીતે યુપી ઇઝ ઇક્વલ ટુ શૂન્યની કઈ કિંમત નથી, તો આ જે છે તે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પાસે
સ્થિતિ ઉર્જા મેળવી હોય તો તે મેળવી શકીએ છીએ. આમ કોઈ વિદ્યુત ભારિત તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતા કાર્યને તે બિંદુ પાસે ક્યુની સ્થિતિ ઉર્જા કહે છે. આમ બિંદુ પી તો અહીંયા એમ જ આપણે ધારેલું હતું, પણ કોઈ પણ બિંદુ હોય, કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર ક્યુની સ્થિતિ ઉર્જા બીજા ઘણા બધા વીજભારોના તંત્રને લીધે ઉદ્ભવતા ક્ષેત્રની હાજરી હોય તો પણ એ તે વીજભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય જ છે કોઈની સ્થિતિ ઉર્જા. એ આ આપણે યાદ રાખીશું. ચાહે એક વીજભારનું ક્ષેત્ર હોય, બે વીજભારનું ક્ષેત્ર હોય, મૂળ મુદ્દો એ છે કે ક્ષેત્રીય બળની વિરુદ્ધ, પરિણામી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કોઈ પણ ચાર્જનું સ્થાનાંતર આપણે બાહ્ય બળ વડે કરીએ ત્યારે તે બાહ્ય બળ તે પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાનની સમજૂતી આપી તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. હવે કોઈ પણ વીજભારિત તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માં વિદ્યુત ભારની ગતિ દરમિયાન થતું કાર્ય એટલે કે સ્થિતિ ઉર્જા એ ક્યુ ના સમપ્રમાણમાં હોય. હવે આ કાર્યને ક્યુ વડે ભાગાકાર કરવાનો, તો જે મળતી રાશિ છે તે ક્યુ ઉપર આધાર રાખતી નથી. એટલે કે એકમ વીજભાર દીઠ થતું કાર્ય એ વીજભારિત તંત્ર વડે ઉદ્ભવતા ક્ષેત્ર લાક્ષણિકતા છે, જેને સ્થિત વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ, વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તેમની સંજ્ઞા છે વી. એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ આર થી પી સુધી લઈ જવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય આપણને ખબર છે, હમણાં આપણે જોયું હતું કે ડબલ્યુ આર થી પી સુધી લઈ જાઓ અથવા તો પી પોઈન્ટ પાસે સ્થિતિ ઉર્જા માઇનસ આર પોઈન્ટ પાસે સ્થિતિ ઉર્જા, એમને ક્યુ વડે ભાગાકાર કર્યો. આપણે હમણાં જોયું કે ભાઈ કાર્યને વ્યાખ્યાયિત કરવાથી જે કાર્ય છે એને ક્યુ વડે ભાગવાથી મળતી રાશિ છે એ ક્યુ ઉપર આધારિત નથી. તો આપણે આમના વડે ભાગાકાર કર્યો તો આને કહેવાય સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન વી. તો વીપી માઇનસ વીઆર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી. સ્થિતિમાનના પણ નિરપેક્ષ મૂલ્યોનું મહત્વ નથી, જેમ સ્થિતિ ઉર્જાનું નથી. તેમના તફાવતનું જ મહત્વનું છે. આમ આપેલા બિંદુએ સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થિતિમાન શોધવા માટે સંદર્ભ બિંદુને આમાં પણ અનંત અંતરે લેવામાં આવે છે, જ્યાં સ્થિતિમાન શૂન્ય છે. જેમ સ્થિતિ ઉર્જા માટે અને સ્થિતિમાન માટે આપણે અનંત અંતરને શૂન્ય લઈએ છીએ, જ્યાં સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા શૂન્ય છે. તો એકમ ધન વીજભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુએ પ્રવેગ રહિત ગતિ કરાવીને લાવવા માટે બાહ્ય બળ વડે કરતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિતિમાન કહે છે. વિદ્યાર્થી મિત્રો, સ્થિતિમાન ને સ્થિતિ ઉર્જાની વ્યાખ્યામાં ખાલી એકમ ધન વીજભારના બદલે ક્યુ વીજભાર લખીએ તો સ્થિતિ ઉર્જા થઈ જાય, એકમ કરી દઈએ તો સ્થિતિ માન થઈ જાય. આટલો ફરક છે. અહીંયા ખાલી ક્યુ જેટલા ચાર્જને કરી નાખીએ તો તે સ્થિતિ ઉર્જા કહેવાય, અને ક્યુ હટાવીને એકમ ધન વીજભાર કરી દઈએ તો સ્થિતિમાન થાય. એટલે ગુરુત્વ સ્થિતિ ઉર્જા અને ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યા પણ આ જ પ્રમાણે તમે શીખ્યા હતા. હવે ધારો કે પી બિંદુ પાસે સ્થિતિમાન આપણે શોધવું હોય તો પી ઇન્ફિનિટી થી પી સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો હમણાં આપણે મેળવ્યું, તેને ક્યુ વડે આપણે ભાગાકાર કર્યો છે. તો વીપી એટલે પી પોઈન્ટ પાસે સ્થિતિમાન માઇનસ ઇન્ફિનિટી થી પી એફઈ ઇન્ટુ ડીઆર. સ્થિતિમાનનો એકમ જે છે તે જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટ છે. સ્થિતિમાન છે એ અદિશ રાશિ છે અને તેમનું પારિમાણિક સૂત્ર 1231/2 માઇનસ છે. કોઈ એક બિંદુવત વિદ્યુત ભારના લીધે તે વિદ્યુત ભારથી આર અંતરે સ્થિતિમાનનું સૂત્ર મેળવવું. આ એક મોસ્ટ આઈએમપી થિયરી છે, મોસ્ટ આઈએમપી સવાલ છે. અહીંયા ધ્યાન રાખશો તો ધારો કે ઉગમ બિંદુ ઓ છે અને ઉગમ બિંદુ ઓ પાસે
કેપિટલ ક્યુ ચાર્જ આપણે મૂકેલો છે. હવે ધન છે એટલે એના કારણે અહીંયા બધા જ જગ્યા ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. અહીંયા બધી જ જગ્યા ઉપર અહીંયા ક્ષેત્ર હશે ચારે તરફ. હવે એમાં એક આપણે પી પોઈન્ટ લીધો છે. અહીંયા આપણે સ્થિતિમાન શોધવું છે. પી પોઈન્ટ પાસે સ્થિતિમાન શોધવું છે. એનું સ્થાન સદિશ છે આર. તો આપણે શું કરવું પડે કે આમનું શૂન્ય ક્યાં છે? અનંત અંતરે. તો અનંત અંતરેથી પી પાસે લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય આપણે શોધવું પડે. અનંત અંતરેથી લઈ આવીએ એકમ ધન વીજભારને અને પી બિંદુ પાસે લઈ આવીએ તો ત્યાં માટે જેટલું કાર્ય કરવું પડે એ કાર્ય શોધવું જોઈએ. હવે આપણે શું કરીએ કે ભાઈ બીજો એક સ્થાન સદિશ અહીંયા પી ડેશ પોઈન્ટ પાસે આર ડેશ આપણે લીધો છે. સ્થાન સદિશ બીજો જે છે તે, અને ત્યાં એક એકમ ધન વીજભાર આપણે મૂકી દીધો 1 કુલમ એટલે એકમ ધન વીજભાર રાખ્યો છે. તો આના લીધે આના ઉપર થતું બળ આપણે પહેલા શોધવું છે કે ભાઈ આ કેટલું બળ લગાડે છે આના ઉપર. તો બળનું સૂત્ર તો આપણે અગાઉ પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છે કે F બરાબર K Q1 Q2 upon R². તો F બરાબર K ઓકે છે. Q1 તરીકે આપણે આ Q લઈશું પણ Q2 તરીકે એક જ હશે તેથી તે દેખાતું નહીં હોય. તો KQ upon R ડેશ નો સ્ક્વેર આવશે. આટલું ડિસ્ટન્સ છે KQ upon R ડેશ નો સ્ક્વેર. એટલે એમ પણ કહી શકાય કે અહીંયા ક્ષેત્રની તીવ્રતા આટલી છે. તમને જો યાદ આવતું હોય તો ક્ષેત્રનું સૂત્ર છે કે KQ upon R². ક્ષેત્ર એકમ વીજભાર ઉપર લાગતું બળનું સૂત્ર છે. એમ આપણે શીખ્યા હતા. તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડની તીવ્રતા, ક્ષેત્રીય તીવ્રતા KQ upon R² એના વડે આપણે માપી શકીએ અથવા એકમ વીજભાર એકમ ધન વીજભાર ઉપર લાગતું બળ પણ આપણે કહી શકીએ. તો જો ફટાફટ લખાણ તો આપણે પીડીએફમાં મૂકવાના છે. જે મેં કીધું એ જ છે કે ભાઈ ક્યુ વીજભાર છે, આર સ્થાને છે, પી બિંદુ પાસે શોધવું છે. આ બધું જ પીડીએફમાં આવવાનું છે એટલે એ જોવાની જરૂર વાંચવાની કે છે નહીં, સમજી લઈએ માત્ર. તો મેં તમને કીધું તું એમ F બરાબર KQ, K એટલે 1/4πε0 ઇન્ટુ 1/r ડેશ નો સ્ક્વેર ઇન્ટુ r ડેશ કેરેટ. r ડેશ કેરેટ એકમ સદિશ છે તો જ્યાં r ડેશ જે છે એ O થી P ડેશ ની દિશામાંનો એકમ સદિશ છે અને r ડેશ થી ઉગમ બિંદુ ઉપર ડેલ્ટા r જેટલું સ્થાનાંતર કરવું હોય તો એના માટે થતું કાર્ય એટલે કે અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. કેમ કે આપણે તો અનંત અંતરથી લાવવાનું છે એના માટે આપણે આટલો નાનો ભાગ જોઈએ છે કે આટલે નજીક ડેલ્ટા આર જેટલું ઉગમ બિંદુ તરફ સ્થાનાંતર કરવા માટે કેટલો ક્ષેત્રનો વિરોધમાં કાર્ય કરવું પડશે. કાર્યનું સૂત્ર આપણને ખબર છે F ડોટ ડી અથવા FD cos થીટા. તો F ડેલ્ટા આર અને cos 180 છે. કેમ કે આકૃતિમાં તમે જોવો છો ક્ષેત્રની દિશા આ તરફ છે અને સ્થાનાંતર આપણે આ તરફ ઉગમ બિંદુ તરફ કરાવીએ છીએ અને ક્ષેત્ર ધન વીજભારનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ તરફ છે. એટલે કે બંને પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે થીટા જે છે એ કેટલો આવશે 180 ડિગ્રીનો. cos 180 ઇઝ ઇક્વલ ટુ -1 તમે જાણો છો માટે ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ -F ડેલ્ટા R. F ની કિંમત આપણને ખબર છે કે ભાઈ K એટલે 1/4πε0 Q અને R². Q2 નથી દેખાતું કારણ કે એકમ ધન વીજભાર છે ઇન્ટુ ડેલ્ટા R. ખૂબ નાનું જો લઈએ ડેલ્ટા R એકદમ સૂક્ષ્મ લઈએ તો નાનું કાર્ય ડેલ્ટા W એટલે કે DW માઇનસ અને DR ડેશ થઈ જશે. હવે આવી રીતે એકમ ધન વીજભારની ઇન્ફિનિટી થી R સુધી ગતિ દરમિયાન થતું કાર્ય કેટલું એટલે કે અનંત અંતરેથી સ્મોલ r જે છે ત્યાં સુધી ઉગમ બિંદુની સાપેક્ષે r સદિશ દોર્યો છે આપણે ત્યાં સુધી લઈ આવવા માટે કેટલું કાર્ય કરવું પડે તો આ જે સૂક્ષ્મ સ્થાનાંતર વાળું કાર્ય છે તે કાર્યનું આપણે સંકલન કરવું પડે. તો W બરાબર ઇન્ફિનિટી થી r dw ની કિંમત હમણાં જ આપણે જોઈતી અહીંયા મેળવી છે તો તે કિંમતો આપણે મૂકીશું. એમાં Q 4πε0 r અચળ હોવાથી બહાર રહેશે 1/r ડેશ ઇન્ટુ dr ડેશ. તો
સંકલન તમને ખબર છે 1/r² નું ઇન્ટિગ્રેશન છે -1/r'. કિંમતો મૂકી દઈએ તો 1/∞ થશે માટે w = q/4π0r એટલે કે v = kq/r. તો અહીંયા થોડા સૂત્રો તમને યાદ કરાવી દઉં. આમ પહેલા ચેપ્ટરમાં બળનું સૂત્ર kq1 q2 બંને સરખા હોય તો kq²/r², જે બંને વચ્ચેનું અંતર છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર kq/r², f ને q વડે ભાગાકાર કરી નાખીએ એટલે E મળી જાય. આ બંને વચ્ચેનું રિલેશન છે. તો અહીંયા સ્થિતિ ઉર્જા U એટલે kq²/r અને q વડે ભાગાકાર કરી દો એટલે સ્થિતિમાન મળે. સ્થિતિ ઉર્જા બાય q = v સ્થિતિમાન. જેમ f બરાબર qe થાય તેમ u બરાબર qv થાય. મોસ્ટ IMP સૂત્ર છે અને આખા ચેપ્ટર દરમિયાન એટલે કે કેપેસિટર પહેલું અને બીજા બધામાં આ 4 સૂત્ર શીખવાના છે. f, e, v અને u. આ ચારેયને સારી રીતે જો એકવાર સમજી લઈએ તો લગભગ બધા દાખલાઓ અને MCQ સારામાં સારી રીતે સોલ્વ કરી શકીએ. પણ આ 4 સૂત્રો છે મુખ્ય આધાર સ્તંભ છે અને ચારેયના સૂત્રો આપણે બરાબર યાદ રાખી લેવા જોઈએ. અહીંથી શરૂઆત કરાય. સ્થિતિમાન એટલે કોઈ પણ સ્ક્વેર નથી, આપણે યાદ રાખીશું. જો ઉપર સ્ક્વેર કરીશું અંશમાં તો સ્થિતિ ઉર્જા થશે. જો નીચે સ્ક્વેર કરીશું તો ક્ષેત્ર થશે અને બંને સ્ક્વેર કરીશું તો બળ થશે. આ આપણે યાદ રાખીશું. ફરીથી એક પણ સ્ક્વેર નથી ક્યાંય, એ સ્થિતિમાન છે. ઉપર સ્ક્વેર તો સ્થિતિ ઉર્જા, જો નીચે સ્ક્વેર તો ક્ષેત્ર અને બંને સ્ક્વેર તો બળ. આ આપણે યાદ રાખીશું. તો આમ વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઓછા સમયમાં પરંતુ ખૂબ મહત્વના ટોપિક એ આપણે જોયા. સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન. તેમની વધુ સારી સમજ દાખલાને MCQ સોલ્વ કરીશું ત્યારે આપણને વધુ દ્રઢ થશે. એકદમ સહેલા છે છતાં પણ પ્રેક્ટિસથી જ દ્રઢ થાય એમ છે. નહીં તો ક્ષેત્ર, બળ, સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાના સૂત્રો એકબીજામાં ભળી જાય. ક્યાં સ્ક્વેર આવશે, ક્યાં સ્ક્વેર નહીં આવે, તે જ ભૂલ થવાની વધુમાં વધુ શક્યતા છે. સાથે સાથે તેમની વ્યાખ્યાઓ પણ ખૂબ નજીકની છે, તો તે પણ વધુ દાખલાઓ વખત આપણે દ્રઢ કરીશું. ધન્યવાદ.